રાજકોટના ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસથી શ્વાનનો આતંક સામે આવ્યો છે। ગોંડલમાં ફરી હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાંથી 22થી વધારે લોકોને શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે। હડકાયા શ્વાને બાળકો, મહિલા, વૃદ્ધો સહિતના લોકોને બચકા ભર્યા હતા અને ત્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે। હડકાયા શ્વાને શહેરીજનોમાં હાલ અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જવાબદાર તંત્ર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। રાજકોટથી મહિલા ઉપર એસિડ એટેકની ઘટના સામે આવી છે। સોખડા ગામે પ્રકાશ શરવૈયા નામના યુવકે મહિલા પર એસિડ ફેંક્યો હતો। આ ઘટના ધ્યાને આવતા જ કુવાડવા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। અવારનવાર આવી અને કહેતો અને તે દરમિયાન આ એની જે પિતરાઈ બેન છે એને લગ્ન કરી લીધેલા હોય બીજે, જેથી આવીને બીજે લગ્ન કરેલા છે તેનું સરનામું આપી દે અથવા તેને મને શોધી આપ એમ કહીને વારંવાર બોલાચાલી ઝઘડો કરતો હોય, જેથી એ બાબતે ફરિયાદી જોડે બોલાચાલી ઝઘડો થતા ફરિયાદી ઉપર એને શરીરના ભાગ પર એસિડ નાખી અને ગંભીર ઈજા કરેલ છે। હાલત હાલમાં અત્યારે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલ હોસ્પિટલાઇઝ છે। અમદાવાદ શહેરના જોધપુર 4 રસ્તા પાસે આશરે 30 વર્ષથી શાકભાજી વેપાર કરી રહેલા 200 જેટલા વેપારીઓ પોતાનો ધંધો રોજગાર ચલાવે છે, પરંતુ છેલ્લા 39 દિવસથી તેઓ ધરણા પર બેઠા છે। પરિવારના તમામ સભ્યો સાથે નાના બાળકો પણ ઠંડીમાં રસ્તા પર બેસ્યા છે। કોંગ્રેસના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે મુલાકાત લીધી હતી। રડતી આંખે મહિલા સરકાર પાસે ન્યાયની માંગ કરી રહી છે। नहीं, हमारे एवी जगह नहीं जोती कि क्या कोई बहनों साग भाजी खरीदवाए ना आवे कि कोई पूछवाए ना आवे, एवी जगह नहीं जोती हमारे। मैं एक ज रिक्वेस्ट करिए कि अँ बाजू में एक प्लॉट से अमूने आपो त्या तो अमे जीवन अमरु जीवीए एवो धंधो अमे त्या करी सकीए, अमारा बच्चानुं भरण पोषण भी करी सकीए। अमे ये मांग करीए छीए। अमारा खावा भी अहींया ज बने छे, अमे अहींया ज बेसीए छीए ने अहींया ज खाईए छीए। मागवा सुधी मजबूर करी नाख्या साहेब। जे सरकार छे ने गरीबोने मागवा माटे मजबूर करी नाख्या छे। અમદાવાદમાં છેલ્લા 40 દિવસથી જોધપુર શાક માર્કેટના જે લારી ગલ્લાવાળા છે તે વિરોધ કરી રહ્યા છે અને ત્યારે હવે અમદાવાદ શહેરના જે કોંગ્રેસના પ્રમુખ છે હિંમતસિંહ તે પણ અહીંયા પહોંચ્યા છે। સાથે સાથે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ પણ તેઓને મળવા પહોંચ્યા છે, કારણ કે તેઓ છેલ્લા 40 દિવસથી 200 જેટલા પરિવારના લોકોનું ગુજરાન ચાલે છે અને તેઓનો જે ધંધો છે, રોજગાર છે તે છીનવાઈ ગયો છે અને ત્યારે હવે હિંમતસિંહ અહીંયા પહોંચ્યા છે, તેમની રજૂઆત સાંભળી રહ્યા છે, કારણ કે શાસક પક્ષ દ્વારા તેમને બીજી જગ્યાએ તેમની જે શાક માર્કેટ છે બનાવી આપવામાં આવ્યું છે, પરંતુ તેઓ ત્યાં ધંધો કરવા માટે તૈયાર નથી। આવી પરિસ્થિતિની અંદર આ લોકોને ધંધા રોજગાર વગર કરી દેવા, રોજ કમાઈને રોજ ખાનાર વ્યક્તિઓ છે, બહેનો છે। આજે તમે જોઈ રહ્યા છો નાના નાના બાળકો છે, એમના આજે ચોતેર આંસુ એ લોકો રડી રહ્યા છે અને એમની જે આર્થિક પરિસ્થિતિ છે એ પણ ખૂબ નબળી છે। ત્યારે આવી રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં જોગવાઈ છે કે જે તે વિસ્તારોમાં આયોજન કરીને મ્યુનિસિપાલિટીએ પ્લોટ રાખવા જોઈએ કે ત્યાં તમે શાક માર્કેટ બની શકો, સારી સ્કૂલના શૈક્ષણિક સ્કૂલ ઊભી કરી શકો, એના ટીપી સ્કીમ પ્રમાણે તમારે પ્લોટ મૂકવો પડે, રમતગમત બાળકો માટેના પ્લોટો મૂકવા પડે, બાગ બગીચાના પ્લોટો મૂકવા, એ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં છે। શાકભાજી માર્કેટમાં એ રોજગાર છીનવી રહી સરકાર એક તરફ ડિક્ટેટરશીપ મને લાગે છે કે ડિક્ટેટરશીપ રીતે અહીંના શાકભાજી માર્કેટવાળાઓ જોડે જે અન્યાય થયો છે એને કંઈ દૂર પ્લોટ ફાડીને એ લોકોની જે રોજીરોટી ડેલી વેજીસના કમાવતા આ લોકો હતા, અહીં 37 દિવસથી એ લોકો આંદોલન પર ઉતર્યા છે ને પાછલા 37 દિવસથી એ લોકો વારંવાર મેયરને અહીંના ધારાસભ્યને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ એ લોકોની રજૂઆત સાંભળતા નથી। છેલ્લા કેટલાય સમયથી તેઓ જે પોતાની માંગણીને લઈને જે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના વિપક્ષ નેતા અહીંયા પહોંચ્યા છે અને તેમની રજૂઆત કોર્પોરેશનમાં કરવામાં આવશે। કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
કચ્છના નલિયાથી સામૂહિક દુષ્કર્મ કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ મામલે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। સામૂહિક દુષ્કર્મ કાંડના તમામ 8 આરોપી નિર્દોષ જાહેર થયા છે। વર્ષ 2017ના ચકચારી કેસમાં ભુજ સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે। કોર્ટે દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। રાજ્ય સરકારે તમામ માટે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી। તેમજ ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી હતી, જેમાં મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઇલ થયેલી હતી। મહેસાણામાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એકનો ભોગ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસુણા ગામે કેમ્પ યોજ્યો હતો। કેમ્પના બીજા દિવસે 19 દર્દીઓને અમદાવાદ લાવ્યા હતા, જેમાં દર્દીઓનું એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યું હતું। તે બાદ 2 દર્દીઓના મોત નીપજ્યા હતા। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીની તબિયત લથડી હતી અને 72 વર્ષીય કાંતિ બબલદાસ પટેલનું મોત નીપજ્યું હતું। લગભગ ખર્ચો બી ઘણો થઈ ગયો, 40-50 હજાર જેવો ખર્ચો થઈ ગયો। 2 થી 3 વખત અઠવાડિયે દાખલ રાખેલા અને તોય છતાંય એમને સારું નથી થતું। શ્વાસની તકલીફ વધી ગઈ। પેલા 2 જણા જે મરી ગયા હતા એમના કારણથી એમને પેલી થઈ ગયું, ગભરાટ થઈ ગઈ કે મારું શું થશે। 2 જણ મરી ગયા, મારે કોઈ ઓપરેશન થયું તો મારું શું થશે। તો એમાં એરિયા બીમાર જ રહેતા હતા। એમને પછી આશરે 2.5 મહિના જેવું થયું અને કાલ રાતે એમનું અવસાન થયું। રાજકોટમાં રાજપરાના ખેડૂતને કડવો અનુભવ થયો છે। જામકંડોળાની મધુવન એગ્રો પેઢીમાંથી ખરીદેલ ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા છે। એક તરફ ખાતર બિયારણના વધતા ભાવથી ખેડૂતો હેરાન પરેશાન છે, તો બીજી તરફ ખેડૂતોએ ખરીદેલા ખાતરમાંથી કાંકરા નીકળી રહ્યા છે અને ખેડૂતોએ પોતાની સાથે અન્યાય થયો હોવાથી સેમ્પલની માંગ કરી છે। તેમજ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી છે, ત્યારે એગ્રો કંપનીને સેમ્પલ લેવા તેમજ બાકીનો જથ્થો ન વેચવા માટે આદેશ આપવામાં આવ્યો છે। મધુવન એગ્રોમાં 2 થેલી ડીએપી લેવા ગયો હતો। આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા, જોઈ લ્યો આવા પાણકા નીકળ્યા। એટલે મેં મધુવન એગ્રો ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું। તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ। આ વાત આપણી વચ્ચે રહી જવી જોઈએ, બીજા કોઈ નકરા કહેતા। બનાસકાંઠામાં નાઉ સ્ટાર્ટ વે કંપનીના નામે કરોડોનું ફુલેકું ફેરવનારનો આખરે સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે। રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને કરોડો રૂપિયા ચાવ કરનારા મહાઠગ નિરંજન શ્રીમાળીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમ એસપી હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે નાઉ સ્ટાર્ટ વે કંપનીના સંચાલક નિરંજન શ્રીમાળીની સુરતથી ધરપકડ કરાઈ છે। 130 કરોડ રૂપિયા લોકો પાસેથી લીધા હતા। આ વિગતો સામે આવે છે। રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને 15,000થી વધુ લોકોએ તેમાં રોકાણ કર્યું છે। ગાંધીનગરમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક પોન્સી સ્કીમનો પર્દાફાશ થયો છે। નાઉ સ્ટાર્ટ વે કંપની થકી કરોડોની છેતરપિંડીનો ખુલાસો થયો છે। આ મામલે સીઆઈડી ક્રાઇમે પાલનપુરથી નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી છે। આ સ્કીમના અન્ય આરોપી પ્રફુલ્લ મકવાણા હાલ તો ફરાર છે। આ સાથે જ 15,000 લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પણ આ સ્કીમનો ભોગ બન્યા છે। તેમજ હાલ સીઆઈડી ક્રાઇમે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે। जिसको जो सीआईडी क्राइम के ध्यान पे आया था, जिसमें दिसंबर के पहले हफ्ते में एक गुना जो है वो रजिस्टर किया गया था, जिसमें मेन जो आरोपी हैं वो निरंजन श्रीमाली और प्रफुल्ल मकवाना है। तो इसमें जो ये निरंजन श्रीमाली है ये मतलब दोनों ही भागे हुए थे, लेकिन निरंजन श्रीमाली को जो है हमने कल सूरत से इसकी धरपकड़ की है। और ये एमएलएम स्कीम जो थी इसमें लगभग ये अक्टूबर 2023 से चालू की गई थी, जो लगभग इन्होंने जो है 10 महीने के आसपास चलाई। उसके बाद ये दोनों जो है वो भाग गए थे। उन्होंने लगभग 130 करोड़ रुपया जो है वो इन्होंने रोकाणकारों से इकट्ठा किया था।
ગાંધીનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ વર્ષ 2025-26 માટે કુલ રૂપિયા 1744 કરોડ 21 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. વર્ષ 2025-26માં 38% વધારાનું બજેટ રજૂ કરાયું છે. આ સાથે જ કેપિટલ આવક રૂપિયા 1318 કરોડ મંજૂર થઈ છે. આ બજેટમાં સામાજિક આંતરિક માળખાકીય સુવિધાઓ ધ્યાને રાખીને રજૂ કરાયું છે. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવેલો ફ્લાવર શો વધુ 2 દિવસ વધારવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2025ને વધુ 2 દિવસ માટે લંબાવવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે. ફ્લાવર શો આગામી 25મી અને 26મી જાન્યુઆરી એમ વધુ 2 દિવસ માટે નાગરિકો માટે ચાલુ રહેશે. પ્રી વેડિંગ ને મૂવી શૂટિંગ કરવા દેવા માટે પણ સમયમાં ફેરફાર કરાયો છે. જો કે આ પ્રી વેડિંગ માટેના એક પણ બુકિંગ ન મળતા સમયમાં ફેરફાર કેન્સલ કરાયો છે. હવે ફ્લાવર શો રાબેતા મુજબ સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. અમે અમદાવાદ ગુજરાતની જનતા પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી અને ફ્લાવર પ્રેમી અનેક લોકો આ ફ્લાવર શો જોવા આવતા હોય છે. એ ઉત્તરાયણના દિવસે 1 લાખ કરતાં વધારે લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ફ્લાવર શો 24 જાન્યુઆરી સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો, પણ મહાનગરમાં આવતી મોટી ઇવેન્ટને કારણે, કોલ્ડ પ્લેને કારણે જ્યારે અનેક વિઝિટર અમદાવાદ આવતા હોય તો ફ્લાવર શોની મુદત પણ 2 દિવસ વધારવામાં આવી છે. 25 અને 26 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો નગરજનો આ જોવા માટે આવી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 140 મીટર ઊંચી સ્નોરેકલ ખરીદી છે. ગુજરાતમાં પ્રથમ ઊંચી ફાયર સ્નોરેકલ ખરીદવામાં મંજૂરી મળી છે. ફાયર સ્નોરેકલ હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ બુઝાવવા માટે કામગીરીમાં મદદરૂપ થશે. તો મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં ઊંચી બિલ્ડિંગોમાં બનેલી આગની ઘટના બાદ ફાયર સ્નોરેકલની ખરીદી કરાય છે. આટલી વિશાળ સ્નોરેકલ વસાવનારી અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ છે. આ સિવાય મુંબઈ અને ચેન્નાઈ પાસે આ પ્રકારની સ્નોરેકલ છે. મહાનગરપાલિકાએ આજે ગુજરાતની પ્રથમ અને આપણે વાત કરીએ કે ભારતની બીજા ત્રીજા નંબરની આ પ્રકારની સ્નોર્કેલ ચેન્નઈ અને બોમ્બેમાં છે. આ પ્રકારની સાધનની આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એપ્રુવલ આપવામાં આવી છે. બને કોઈ આપણી ઇમારતની અંદર આવા પ્રકારની ઘટના બને નહીં, પરંતુ જો ઘટના બને તો એનો ઝડપથી નિકાલ થઈ શકે, ઠેક હાઈટ સુધીના ફ્લોર પર પહોંચી શકાય અને આ 33-35 માળ કરતાં પણ વધારે 10 ફૂટમાં આપણે વાત કરીએ કે 20 ફૂટ સુધી એનો વોટર ફ્લો જઈ શકે એવા પ્રકારની સ્નોર્કેલ લિફ્ટ વિથ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે વસાવવામાં આવી છે. આત્મનિર્ભર ભારતના મોડેલ હેઠળ હવે હાઈસ્પીડ બુલેટ ટ્રેન પણ ભારતીય બનાવટની લોન્ચ થશે. ભારતીય રેલવે અમદાવાદ મુંબઈના 508 કિલોમીટરના કોરિડોર પર મહત્તમ પ્રતિ કલાક 280 કિલોમીટર અને પ્રતિ કલાક 250 કિલોમીટરની ઓપરેશનલ સ્પીડે ભારતીય બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સ્થાનિક સ્તરે 886 કરોડના ખર્ચે બનાવવામાં આવતી બુલેટ ટ્રેન 2023થી 2033 દરમિયાન મહત્તમ પ્રતિ કલાક 280 કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવશે, જ્યારે જાપાનીઝ બુલેટ ટ્રેન 2033થી તેની કામગીરી શરૂ કરશે. અમદાવાદમાં નિકોલ રિંગ રોડના સ્થાનિકો ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. નિકોલમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર ગટર કનેક્શન અને ઉભરાતી ગટરનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે. આવી ઉભરાતી ગટરોની સાફ સફાઈ સમયસર કરવામાં નથી આવતી અને જેના કારણે મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. દસ થી 15 બાળકો અત્યારે હાલની તારીખમાં બીમાર થઈ ગયા છે અને પાણી કોઈ નિકાલ આવતો નથી. એ પાછળના ફ્લેટોમાંથી આવે છે પાણી, કોઈ જોવા આવતું નથી હાલની તારીખમાં. રમવા જાય તો પછી બીમાર પડવાના, મચ્છર થાય એટલે પાણીનો કોઈ નિકાલ નથી. તો પછી
અને કોઈ નિકાલ લાવો। इसको 1-1.5 महीने जैसे होने आया, जब से पानी आ रहा, घर में भी बहुत सारे मच्छर होते हैं और यानी बोलने जाते तो कोई सुनाई नहीं करता हैगा। इसके कारण फिर हमने ऑफिस में जाके उनको बोला कि नहीं यहाँ से, हाँ एम से एम में रहते, पर हमने ऑफिस में जाके बोला कि वहाँ से, तो इन्होंने कुछ कहा होगा फिर, और इसके बाद में हमें को नहीं पता, नहीं कोई नहीं आया था देखने का। अब ये पीछे से ही बोलते, पीछे गटर का ही होगा ना तभी आता है ना, यहाँ से तो कहीं आने वाला है नहीं है। इसके कारण પાણીના લીધે અમે એમસીમાં 40 થી 50 વાર ફરિયાદો કરી છે, તો પણ કોઈ એમસી વાળા કહે છે આ તમારી કમ્પ્લેન નોંધી લીધી છે, ભાઈ આગળથી કોઈ જવાબ આવતો નથી। આ પાછળ અમારે ગટરનું પાણી ભરાય છે, 1-1.5 મહિનાથી ભરાય છે આવી રીતે। આના લીધે કેટલાય બાળકો અમારે બીમાર થાય છે મચ્છરના લીધે, મલેરિયા, ડેન્ગ્યુ। કોઈ જોવા નહીં આવતું, 40 થી 50 કમ્પ્લેન કરી પણ કોઈ સામેથી રિસ્પોન્સ આવતો નથી। નિકોલ વિસ્તારની અંદર જે આવેલા જે ફ્લેટો છે અને સાથે સાથે જે ગટર કનેક્શન જ્યાંથી પાણી આવી રહ્યું છે, જે પ્રદૂષિત પાણી જે જોઈ રહ્યા છો, જે ગટર જે છે તે ઉભરાઈ રહી છે અને ગટર જે ઉભરાય છે તે બાદ જે ગટરનું જે સીધું પાણી છે તે આ ગંદી ગટરોમાંથી થઈ અને સીધું જ આગળની સાઈડ જઈ રહ્યું છે। એટલે આ જે આખું પાણી જે છે જેના લીધે જે પ્લોટ જે છે તેની અંદર જે ગંદુ પાણી જઈ રહ્યું છે અને આ પાણીના લીધે મચ્છરજન્ય રોગચાળો છે તે પણ ફેલાઈ રહ્યો છે અને આ પાણી જે છે તે દૂર આસપાસના જે સ્થાનિક આક્ષેપો જે થઈ રહ્યા છે સ્થાનિક લોકોના કે આ વિસ્તારની અંદર થાય છે અને મચ્છરજન્ય જે રોગચાળો છે તે પણ ફાટી નીકળ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ગટર કનેક્શન જ્યારે બ્લોક છે તો એવા કન્ડિશનની અંદર આ જે આસપાસના જે બિલ્ડરો જે છે તેને બીયુ પરમિશન કેવી રીતે આપવામાં આવ્યું, કારણ કે આખી જે ગટર જે છે ચોકઅપ છે અને તેનું પાણી જે છે રોડ રસ્તા પર ખુલ્લે આમ વહી રહ્યું છે। અને સાથે જે પ્રમાણે કોર્પોરેશન અને સાથે ઓડાની અંદર વારંવાર ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ જે એક પણ અધિકારી કે છે તે અત્યાર સુધી આ ફરિયાદનું નિરાકરણ કરવા માટે ઘટના સ્થળ પર આવ્યા નથી અને સાથે જ લોકો આ મચ્છરોથી અને જે પ્રદૂષિત પાણી છે તેનાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા 23 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન ભવ્ય આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર વિગત જોઈએ અહેવાલમાં। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય મિની કુંભ મેળાનું આયોજન કરાયું। 23 થી 26 જાન્યુઆરી દરમિયાન મિની કુંભ મેળો ચાલશે। આ મેળામાં સંસ્કૃતિ તેમજ ધાર્મિકતાનો સમન્વય જોવા મળશે। મિની કુંભમાં 11 કુંડી યજ્ઞશાળા, સાંસ હોલનો પંડાલ તેમજ ખેલ મેદાન અને ફિલ્મ એક્ઝિબિશન પણ પંડાલનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ મેળામાં લોકોને ટેકનોલોજીના માધ્યમથી દેશના 11 જેટલા મુખ્ય મંદિરોના લાઈવ દર્શનનો લાભો લઈ શકશે। દરેક લોકો મેળાનો લાભ લઈ શકે માટે સવારના 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે। મેળાની મુલાકાત માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં નથી આવી। આજે અહીંયા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું ઉદ્ઘાટન હમણાં જ પૂજ્ય પરમાત્માનંદજી અને ભૈયાજીના હાથે થયું। આવતા પહેલા થોડું ચક્કર લગાવીને હું આવ્યો। 200 થી વધુ સેવા કરવા વાળી સંસ્થાઓને એક મંચ પર લાવવાનું કામ આયોજકોએ કર્યું છે। હું ગુણવંતભાઈ, ઘનશ્યામભાઈ, એમની આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે સેવાના છૂટપૂટ થતા આખા પ્રયાસને એક મંચ પર લાવી એકત્રિત કરી સમગ્ર હિન્દુ સમાજની સેવાની તાકાતને સમાજની સામે મૂકવાનું કામ કર્યું છે। આ બે અવસરોની સાથે અમદાવાદમાં આજથી ત્રીજા મહત્વપૂર્ણ અવસર હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો આજથી પ્રારંભ થયો છે। સોનામાં સુગંધ બને એવા આ અવસરની શરૂઆત આપણા માન્ય અમિતભાઈ, ભૈયાજી, સંતગણ સૌની સાથે આજે અહીંયા થયો। આપણી સંસ્કૃતિ તો સદીઓથી આધ્યાત્મ, ધર્મપરાયણતા અને સેવાના સૌહાર્દના પાયા ઉપર વિકસી છે।
જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય મિની કુંભ મેળાનું આયોજન કરાયું છે। 23 થી 26 જાન્યુઆરી દરમિયાન મિની કુંભ મેળો ચાલશે। આ મેળામાં સંસ્કૃતિ તેમજ ધાર્મિકતાનો સમન્વય જોવા મળશે। આ ઉપરાંત મેળામાં દેશના પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ જોવા મળશે। આ સાથે જ મેળાની મુલાકાત માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં નથી આવી। આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 6 સિદ્ધાંતોના આધાર પર ષટકોણ ડિઝાઇનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના ખ્યાતિકાંડ મામલે સમાચાર મળી રહ્યા છે। હાલ અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિકાંડ કેસમાં ચિરાગ રાજપૂત, રાહુલ જૈનના રિમાન્ડ મંજૂર થયા છે। 24 જાન્યુઆરી 4 વાગ્યા સુધીના કોર્ટે રિમાન્ડ આપ્યા છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલ સાથે બેસાડીને પૂછપરછ કરાશે। પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં બોગસ ઉમેદવાર ઝડપાયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, જેમાં એક બોગસ ઉમેદવાર ઝડપાઈ ચૂક્યો છે। બોગસ ઉમેદવાર પકડનાર પોલીસને ઇનામ મળશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પોલીસ કર્મીને ઇનામ આપશે। ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલ લેટરમાં ચેડા કર્યા હતા। ઉમેદવારે પોતાના નામનું ખોટું કોલ લેટર બનાવ્યો હતો। આ બોગસ ઉમેદવાર પકડાઈ ચૂક્યો છે। તેને પકડનાર પોલીસ કર્મીને ઇનામ મળશે। મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। પોલીસ કર્મચારીઓએ સતર્કતા દાખવતા જ આ બોગસ ઉમેદવાર પકડાયો છે। ગઈકાલે મહેસાણા ખાતે બોગસ ઉમેદવારને પકડી પાડવામાં આવ્યો છે। ચૌદ લાખથી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે। તો સમાચાર મળી રહ્યા છે। હાલ અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે। 14,28,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે। ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 4,23,090 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ઉત્તર પ્રદેશના કુંભ મેળામાં જવું હવે સરળ બનશે। તો સમાચાર મળી રહ્યા છે। પ્રયાગરાજ ખાતે અત્યારે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। ઉત્તર પ્રદેશના મહાકુંભ મેળામાં જવું હવે સરળ બનશે। એસટી વિભાગ દ્વારા બસો દોડાવવામાં આવશે। વોલ્વો બસ પ્રયાગરાજ સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। તો મહાકુંભમાં જવું હવે સરળ થશે। આવતીકાલે જ વાહન વ્યવહાર મંત્રી તેની જાહેરાત કરશે। કચ્છમાં અંજારના વીડી રોડ પર વાડી વિસ્તારમાં આગની ઘટના બની છે। તો કચ્છથી આગની ઘટનાના સમાચાર મળી રહ્યા છે। અંજારમાં વીડી રોડ પર વાડી વિસ્તારમાં આગ લાગી છે। નંદીશાળા સામે વાડી વિસ્તારમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। અગમ્ય કારણોસર આગેલી આગથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। નગરપાલિકા ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। કચ્છના ભુજમાં શ્વાનના મોતને મામલે પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। તો સમાચાર સામે આવ્યા છે। શ્વાનના મોત મામલે વધુ વિગતો છે। પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। વિસ્ફોટક પદાર્થના કારણે શ્વાનનું મોત થયું હતું। અગાઉ 2 આરોપીની અટકાયત કરવામાં આવી હતી। અન્ય 4 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે। આજે વધુ 4 આરોપીઓની ભુજ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે। તો ભુજથી સમાચાર મળ્યા છે। આરોપીઓએ ખેતરમાં ભૂંડને ભગાડવા માટે વિસ્ફોટક લાડુ બનાવ્યા હતા। વકીલ જગત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે। વકીલ જગત માટે આ મહત્વના સમાચાર છે। જે વિગતો સામે આવી રહી છે।
ફોજદારી કેસમાં સરકારી વકીલ હવે ગૃહ વિભાગ નક્કી કરશે. વકીલ જગત માટે આ મહત્વના સમાચાર છે. ફોજદારી કેસ લડતા દરેક કોર્ટના એપીપી અને પીપી ગૃહ વિભાગને સોંપાય છે. તો વર્ષોથી સરકારી વકીલો કાયદા વિભાગ હેઠળ કામ કરતા હતા. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની પોસ્ટ પણ હવે ગૃહ વિભાગ હેઠળ છે. વડોદરાના લોકો માટે અશાંત ધારાની મંજૂરી લેવી હવે સરળ બની છે. ગુજરાતમાં સૌપ્રથમવાર વડોદરા પ્રાંત વિભાગની અનોખી પહેલ જોવા મળી છે, જેમાં માત્ર QR કોડ સ્કેન કરી અશાંત ધારાની મંજૂરી મેળવી શકાશે અને સમાન ધર્મના લોકો માટે 10 જ દિવસમાં આ મંજૂરી મળી શકશે. ત્યારે હવે લોકોને કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. અરજદારને અત્રેથી કોઈ કોપી લેવાની રહેતી નથી. તેમ છતાં પણ અરજદારને કોપી જોઈતી હોય તો અહીંયા સિટી પ્રાંત SDMની ઓફિસ પર અપલોડ કરવામાં આવશે અને QR કોડ સ્કેન કરી અને એ અરજદાર ઘર બેઠા એનો હુકમ ડાઉનલોડ કરી શકશે અને એ કોપી ડાઉનલોડ કરીથી સબ રજિસ્ટ્રારને બતાવશે. એટલે સબ રજિસ્ટ્રારને જે અહીંથી કોપી મળી છે એના આધારે દસ્તાવેજ થઈ શકશે, જેના કારણે અરજદાર ઘર બેઠા સિટી પ્રાંતમાં મુલાકાત લીધા વગર ફેસલેસ ને ટ્રાન્સપરન્ટ સિસ્ટમથી પોતાની અરજી મેળવી શકશે. રાજકોટના જેતપુરમાં ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડવા મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે. કેરાણી, લુણાગરા, લુણાગરી, પાંચપીપળા ગામોના ખેડૂતોએ વિરોધ કરતા રામધૂન બોલાવી હતી. ત્યારે ભાદર નદીમાં હાલ ભરપૂર પ્રમાણમાં પ્રદૂષિત પાણી વહી રહ્યું છે અને જેથી ખેડૂતોની ખેતીની જમીન બંજર બની રહી છે અને છેલ્લા ઘણા વર્ષોથી ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે બોર્ડની લાપરવાહીથી ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. સુરતના નાનપુરામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માસિયાઈ ભાઈએ પોતાની 1 વર્ષની બહેનની હત્યા કરી છે. નાની બાળકી સતત રડી રહી હતી અને જેનાથી કંટાળીને 13 વર્ષના કિશોરે તેના મોઢે ઓશિકો દબાવી દીધું અને હત્યા કરી છે. 1 વર્ષની બાળકીની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે, જ્યાં રિપોર્ટમાં બાળકીનું મોત ગૂંગળામણના કારણે થયું હોવાની વિગતો મળી છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. बच्ची का फॉरेंसिक PM करवाया तो सिविल हॉस्पिटल में डॉक्टर ने अपना प्राइमरी ओपिनियन दिया कि गला दबाने से बच्ची की डेथ हुई है. तो उस टाइम पे घर पे कौन कौन था इस समय संबंध में पूछताछ की गई. तो जो बच्ची जिसकी डेथ हो गई उसकी मदर 2 बहनें हैं, तो दूसरी जो बहन है उसके 2 बेटे हैं और बच्ची है वो 4 बहनें हैं, जिनमें वो सबसे छोटी थी. तो वो उसकी मासी का बेटा जो है 13 साल का है, वो घर पे था और बच्ची बहुत रो रही थी. उसने चुप कराने का प्रयास किया, जब चुप नहीं हुई तो गला दबा के चुप कर दिया. સુરેન્દ્રનગર શહેરમાં 500થી વધારે લારી પાથરણા ધારકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર અને કમિશનરને લારી પાથરણા ધારકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવા રજૂઆત કરી છે. શહેરમાં દબાણ હટાવતા 500થી વધારે લોકો બેરોજગાર બન્યા છે અને ત્યારે લારી પાથરણા પાથરીને રોજગાર મેળવતા લોકોની રોજગારી પાલિકાએ છીનવી લીધી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. જો કે કલેક્ટર અને કમિશનરે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે ખાતરી આપી છે. મેટ્રો 10 માં હાલ એટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.